કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ અંતર્ગત આજે રાજકોટ ખાતે ચારેક જિલ્લાની રિવ્યુ બેઠક છે. ગઈકાલે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલીની રિવ્યુ બેઠક કરી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે આઝાદી બાદ પ્રથમ વખત દેશમાં અલગથી સહકારતા વિભાગ શરૂ કર્યો છે, પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, આ ઇનિશિયેટિવ ગામડાઓ મજબૂત કરવા, પશુપાલકો, ખેડૂતોને મજબૂત કરવા માટેના ઇનિશિયેટિવ છે. ગામની પેક્સ મજબૂત થાય, રોજગારીની તકો ઊભી થાય અને એટલા માટે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવના માધ્યમથી ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ સરકાર પણ અલગ અલગ કામ કરી રહી છે, જેથી કરીને ગામડાની અંદર રોજગારી વધે. જેટલા પણ કોઓપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયા છે એ લોકોને આવકમાં વૃદ્ધિ કઈ રીતે થાય અને બધાના જે કોઓપરેટિવના માધ્યમથી જોડાયેલા લોકોના બેંકમાં એકાઉન્ટ પણ કોઓપરેટિવના બેંકમાં જોડાય. સાથે સાથે જેટલી પણ મલ્ટીનેશનલ કોઓપરેટિવ સંસ્થાઓ છે એમાં ગામની પેક્સ પણ જોડાય, જેના કારણે સીધી જ ગામમાંથી કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરી શકે. ભારતીય બીજ કોઓપરેટિવ મંડળી જેથી સારા ક્વોલિટીનું બીજ ઉત્પાદન કરી શકે, ઓર્ગેનિક ખેતી કરી શકે. આ દરેકે દરેક બાબતોને આવરી લઈ અને ગામની અંદર જે પણ પેક્સ છે એ પેક્સ વિવિધ પ્રકારની કામગીરી કરી શકે. આ પ્રકારની રિવ્યુ બેઠક આખા રાજ્ય લેવલ થવાની છે. કાલે 3 જિલ્લા પતા છે, આજે 4 જિલ્લા પતશે. આખા રાજ્ય લેવલ રિવ્યુ બેઠક કરી અને આખા ગુજરાત રાજ્યની તમામ પેક્સને આ અંતર્ગત બધી જોડાય, બધી જ પેક્સો કોમ્પ્યુટરાઇઝ થઈ જાય, બધી જ પેક્સ ગામની અંદર માઇક્રો એટીએમ અપાઈ જાય. આ પ્રકારની સુવિધાઓ એ રાજ્ય સરકાર અને ડિસ્ટ્રિક્ટ બેંકના માધ્યમથી કરવા જઈ રહ્યા છે. સાથે સાથે અમૂલ ફેડરેશનને પણ જોડી છે. એટલે તમામે લોકો આ કોઓપરેશન એમોંગ કોઓપરેટિવમાં ગામડાઓ સુધી પહોંચવાનો પ્રયાસ